હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે બનાવશું પાસ્તા. પાસ્તા માટે મેં બધી સામગ્રી લઈ લીધી છે. તો પહેલા તો છે પાસ્તા, ચીઝ છે, અમૂલ બટર છે, મેગી મસાલો છે, ફ્રેશ ટોમેટો કેચઅપ છે, રેડ પાસ્તા સોસ છે, માયોનીઝ છે, ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, આ બારીક સમારેલું લસણ છે, કોબીજ છે, ગાજર છે, ડુંગળી છે. આમાં પાસ્તાનો મસાલો પાસ્તાના પેકેટની અંદર જ આવે છે, એટલે મેં એક્સ્ટ્રા બીજો લીધો નથી. તો ચાલો હવે બનાવીએ પાસ્તા. તો ચાલો ગાઈસ, હવે આપણે પાસ્તાને બોઇલ કરવા રાખી દઈએ. એક કઢાઈ લેશું. કઢાઈની અંદર પાણી નાખશું. મેં અહીંયા જગ જેટલું પાણી લીધું છે. તમારે જેટલા પાસ્તા હોય એ પ્રમાણે તમે પાણી લઈ શકો. હવે પાણીને થોડીક વાર બોઇલ થવા દઈએ. તો તમે જોઈ શકો છો 5 મિનિટ થઈ ગઈ છે ને આપણા પાસ્તા એકદમ સરસ બોઇલ થઈ ગયા છે અને એકદમ છૂટા થઈ ગયા છે. સરસ, એકદમ સોફ્ટ. હવે આને આપણે ચાળણીમાં પાણી કાઢીને નિતારી લેશું. સરસ મજાના ડ્રાય કરી લેશું. તમે જોઈ શકો છો ડુંગળી આપણી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એની અંદર નાખશું લસણ, જે મેં બારીક સમારેલું છે. એને પણ 2 મિનિટ માટે રાખશું. હવે અંદર નાખશું ગાજર, હવે એમાં નાખશું આપણે કોબીજ. આ બધી વસ્તુને હવે આપણે 2 મિનિટ માટે રાખી દઈશું, કેમ કે બધી વસ્તુ ચડી જાય એટલા માટે. તો જોઈ શકો છો તમે, બધું થઈ ગયું છે ગોલ્ડન બ્રાઉન કલરનું. તો એની પર હવે આપણે થોડા ઘરના બેઝિક મસાલા એડ કરશું. થોડી હળદર છે, એક ચમચી એક મીઠું છે. હવે એની અંદર આપણે બધા સોસ એડ કરી દઈશું. સૌથી પહેલા એડ કરશું ટોમેટો સોસ. જેટલી તમારા પાસ્તાની ક્વોન્ટિટી હોય એટલા તમે સોસ એડ કરી શકો છો. હવે નાખશું જે પાસ્તાનો સોસ છે તે. મારે થોડી ક્વોન્ટિટી વધારે છે પાસ્તાની, એટલે હું થોડુંક વધારે એડ કરું છું. હવે એડ કરશું માયોનીઝ.
આ તમે માયને સ્કીપ કરી શકો છો, જો ભાવતું હોય તો નાખો. આ બધું મિક્સ કરી લઈશું. બધી વસ્તુને 2 મિનિટ માટે પાકવા દઈશું. હવે આપણે તમે જોઈ શકો છો આપણો બધો સોસ ને મસાલો જે છે બધો સરસ રીતે ચડી ગયો છે. હવે આપણે એની અંદર નાખશું ચીઝ સ્લાઈસ. ચીઝને હવે આપણે છે ને સરસ રીતે મેલ્ટ થવા દઈશું. એટલા માટે 2 મિનિટ માટે એનું ઢાંકણ ઢાંકી દઈશું, એટલે સરસ મેલ્ટ થઈ જાય. આપણે ઢાંકણ હટાવીને જોઈ લઈશું બધું સરસ રીતે ચડી ગયું છે. હવે આપણે એની અંદર નાખશું પાસ્તાને. જો પાસ્તા નાખી રહી છું. પાસ્તા એડ કર્યા પછી હળવા હાથે ધીમે ધીમે પાસ્તાને અને મસાલાને મિક્સ કરી લેશું, જેમ કે પાસ્તા તૂટી ના જાય એટલા માટે. પાસ્તાને મિક્સ કરી 2 મિનિટ માટે રહેવા દેશું ઢાંકણ ઢાંકીને. 2 મિનિટ થઈ ગઈ છે. હવે એની ઉપર આપણે મસ્ત ધાણા ભાજી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. ધાણા ભાજી મિક્સ કરી અને સરસ થઈ ગયા છે આપણા પાસ્તા રેડી. હવે આપણે એને એક ડીશમાં સર્વ કરી લઈશું સરસ રીતે. જોઈ શકો છો તમે, યમી પણ એટલા જ છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ પણ કરજો.